તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા એક બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જવાના છે ખેતરની મુલાકાતે। તો આપણે ઘણા દિવસો પછી ખેતરો બાજુ જવાના છે અને આજે આપણો છે મિત્રો પહેલો બ્લોગ છે। તો તમે બ્લોગની અંદર જોડાયા રહેજો, તો તમને બ્લોગ જોવાની મજા આવશે એન્ડ સુધી। તો આપણે જઈએ હવે ખેતરો બાજુ, તો બ્લોગની અંદર જોડાયા રહેજો। તો મિત્રો આ બાજુ આપણે જઈએ છીએ બરાબર, ચાલતા ચાલતા, અને આ બાજુ આપણે જે આગળ જઈશું એટલે આપણું થોડોક જ દૂર છે ઘરથી ખેતર આવેલું છે, એ આપણે ખેતર બાજુ જશે। તો તમે જઈએ છીએ આપણે, તો બ્લોગની અંદર જોડાઈ રહેજો। તો મિત્રો આપણે ફાઇનલી આપણે જે આપણે ખેતર હતું જે બાજુ આપણે ખેતર બાજુ આવી ગયેલા છે, ખેતરની મુલાકાતે આવવાના હતા, જે આપણું જ ખેતર છે મિત્રો। તો આપણે આવી ગયેલા છે, તો તમને ખેતરની અંદર જે આપણે એક નાનું એવું ઘર છે તો તમને બતાવું પહેલાં। તો જોઈ લો મિત્રો, આપણું એક ખેતરની અંદર નાનું એવું ઘર જોઈ શકો છો। અંદરથી આ પ્રકારનું એક ઘર છે આપણે ખેતરની અંદર બનાવેલું છે મિત્રો। અને આ જે ખેતરની અંદર રહેવા માટે જ ઘર છે પૂરતું, અને આપણું જે રહેવા માટેનું ઘર છે મિત્રો એ અહીં આગળ છે। તો તમને એ બ્લોક 2માં કાં તો આગળ બતાવશું બ્લોક વિડીયોમાં બરાબર। તો આપણે આ ખેતર માટે રહેવા માટે ખાલી નાનું એવું ઘર છે બરાબર, હા તમે જોઈ શકો છો। અને હવે આપણે જઈએ ખેતર બાજુ, તો તમને આપણે ખેતર બતાવું મિત્રો। જોઈ લો આ બાજુ અલગ અલગ પ્રકારની શાકભાજી નાખેલી છે, અલગ અલગ છે, વિવિધ પ્રકારની શાકભાજી નાખેલી છે, અન્ય પ્રકારની બધી ઘણી બધી એવી શાકભાજી છે। અને સાંજનો સમય થવા આવેલો છે મિત્રો, ને પ્રકાશ પણ ખૂબ પડે છે બરાબર। તો હવે જઈએ આપણે કૂવા બાજુ, તો તમે બ્લોકની અંદર જોડાયા રહેજો। તો મિત્રો આપણે કૂવા બાજુ ફાઇનલી આવી ગયેલા છે, અને આ બાજુ આપણે ખેતરની અંદર 2-3 બધા સરગવા છે જે આપણે ખેતરની અંદર રોપેલા છે। તો તમને બતાવું, નાના સરગવા છે, પણ સરગવાની જે રોપ્યા છે એની અંદર શેંગો પણ સરગવાની આવી ગઈ છે। તો તમને બતાવું, જોઈ શકો છો તમે આ બાજુ છે મોટામાં મોટો સરગવા, પછી આ બીજો છે, લગભગ 3-4 જેવા આપણે સરગવા છે બરાબર મિત્રો। તો આ બાજુ નાનામાં નાનો સરગવો છે, એની અંદર જે શેંગો છે એ તમને બતાવું, જે સરગવાની શેંગો। તો મિત્રો જોઈ લો, આપણો ખેતરનો પહેલો બ્લોક છે, અને આ બાજુ જોઈ શકો છો તમે આપણું ખેતરનું નાનું એવું ઘર છે આ બાજુ। અને આ જે મકાન દેખાય એની પાછળ આપણે જે એવું નાનું આપણું જે ઘર છે એ આપણું ઘર આવેલું છે। આ જે ઢાબાવાળું મકાન છે એની પાછળ જ એકચ્યુઅલી આપણે ઘર આવેલું છે બરાબર। તો આપણે ખેતર એ જે ઘર છે એનાથી થોડુંક જ દૂર છે આપણું ખેતર આવેલું છે, પણ ઘણા દિવસો પછી આપણે જે ખેતરની અંદર આવ્યા છે। અને આ બાજુ આપણે હવે કૂવા બાજુ ફાઇનલી જઈએ, તો જોઈ લો કબૂતર પણ જાય છે। તો મિત્રો આ બાજુ આપણે ફાઇનલી આ કૂવો છે ખેતરની અંદર, અને આ બાજુ જો મિત્રો એક નાનો એવો આપણે આંબો પણ છે, જોઈ શકો છો આ બાજુ। એટલું બધું ઝૂમ કરું તો દેખાશે કદાચ। અને આ બાજુ છે આપણે જાંબો, આ બાજુ આપણે જાંબો છે, અને સાંજનો સમય છે એટલે એટલું બધું તમને કાળો કાળું દેખાશે। અને આ બાજુ જોઈ લો સૂર્યનો પ્રકાશ છે વધારે બરાબર। તો આપણે કૂવા બાજુ જઈએ, તમને કૂવો બતાવી દઉં। તો મિત્રો જોઈ શકો છો આપણો આ કૂવો, પાણી આ બધું છે, વધારે ઊંડો નથી, માપનો જ છે। આ બાજુ જોઈ લો પાણી પણ છે બરાબર। અને આ બાજુ આપણે ચીક્કીનું વાવેતર કરેલું છે, આ બાજુ ચીક્કી છે, ને આ બાજુ આપણે અલગ અલગ પ્રકારના શાકભાજી જોઈ લો। અને આ બાજુ આપણું ફાઇનલી આ જે મકાન છે એની પાછળ આપણું ઘર, અને આપણું આ નાનું એવું ખેતરની અંદર બનાવેલું ઝૂંપડુંવાળું ઘર જોઈ લો। તો મિત્રો આશા કરું છું કે આ જે બ્લોગ હતો એ આજનો બ્લોગ આપણે ખેતરની મુલાકાત બ્લોગ હતો, એ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। તો આજનો બ્લોગ મિત્રો આટલે પૂરો થાય છે। તો વિડીયોને બને એટલો તમે શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બને એટલો તમે જલ્દીથી સપોર્ટ કરજો। તો આપણે નવા બ્લોગ, ડેલી બ્લોગ આવતા રહેશે। તો મળીએ નવા બ્લોગ વિડીયોમાં। જય માતાજી।